નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કરીએ છીએ. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c બરાબર 0, જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને abc વાસ્તવિક સંખ્યાઓ છે. આ પ્રકારના સમીકરણો કેવી રીતે મેળવાય એ શબ્દોનું અથવા તો પરિસ્થિતિનું ગાણિતિક સ્વરૂપ અને ગાણિતિક સ્વરૂપનું દ્વિઘાત સમીકરણમાં પરિવર્તન આ બે પ્રકારે આપણે શીખ્યા. હવે આપણે સ્વાધ્યાય 4.1 લઈએ છીએ. 4.1 નો પહેલો દાખલો છે, નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ ચકાસો. આપેલા સમીકરણો દ્વિઘાત છે કે નહીં એ તમારે ચકાસવાના છે. તો ચકાસણી કરતી વખતે આપણે શું કરવાનું, હમણાં જ આપણે ઉદાહરણ 2 ની અંદર આપણે જોઈ ગયા. તો શું કરીએ છે, તો જે રકમ આપેલી છે એ રકમને આપણને અહીંયા આગળ ગુજરાતીમાં કીધું પણ ખરું કે રકમને આપણે શું કરવાનું છે, તો કે એને આપણે દ્વિઘાત સમીકરણમાં ફેરવવાનું છે. અને એના માટે આપણે શું કરવાનું છે, તો કે સાદું રૂપ આપવાનું છે. તમારી ચોપડીમાં શબ્દ છે ને સાદું રૂપ આપવાનું, બતાવો તો ક્યાં છે ચોપડીમાં, ક્યાં છે? શું? હા, ક્યાં છે? શું છે આખું વાક્ય? ઘણી વખત આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે નક્કી કરતા પહેલા તેનું સાદું રૂપ આપવું જરૂરી છે. બરાબર. તો શું કરવાનું, જે સમીકરણ છે તમને જે પરિસ્થિતિ આપેલી છે એનું સાદું રૂપ આપવાનું છે. બરાબર. તો અહીંયા આપણને પહેલી પરિસ્થિતિ આપેલી છે x + 1² બરાબર x 2 × x - 3. અહીંયા આ સમીકરણમાં ડાબી બાજુ આપણી છે x + 1² તો એ આપણને a + b² બરાબર a² + 2ab + b² અવયવ સૂત્ર પ્રમાણે આપણને આ રીતે મળે x² + 2 × x × 1 + 1² બરાબર. તો એનો જવાબ તમને મળે x² + 2x + 1. આવું તમને ડાબી બાજુ મળી. ત્યાર પછી જમણી બાજુ છે 2 × x - 3. તો આ 2 જે છે એ x અને 3 બંનેની જોડે ગુણાશે એટલે 2x - 6. તો અહીંયા તમને ડાબી અને જમણી બાજુનું સાદુરૂપ તમને આપ્યું. તો હવે આથી આપણી રકમ છે x + 1² બરાબર 2 × x - 3 ને હવે તમે આ રીતે લખી શકો કે x² + 2x + 1 બરાબર 2x - 6. આવી રીતે લખી શકાય. હવે આ 2x ને આ બાજુ લઈ લો અને 6 ને પણ આ બાજુ લઈ લો. તો 2x આ બાજુ જમણી બાજુ વત્તા છે, ડાબી બાજુ જશે તો શું થઈ જશે, માઇનસ થઈ જશે. 6 આ બાજુ માઇનસ છે, ડાબી બાજુ જશે તો શું થશે, વત્તા થઈ જશે. તો તમને હવે પછીનું સમીકરણ x² + 2x + 1 ઓછા 2x + 6 આવું મળે, જ્યાં 2x અને 2x વત્તા ઓછા છે એટલે ઉડી જશે. 6 અને 1 એ બંને અચળ પદ છે, બેનો સરવાળો થશે, 6 માં 1 ઉમેરાશે એટલે 7 થશે. અહીંયા આપણને સમીકરણ x² + 7 બરાબર 0 આવું એક સમીકરણ મળ્યું. આ સમીકરણ એ x² + bx + c બરાબર 0 સ્વરૂપનું છે. અહીંયા તમને એવું આશ્ચર્ય 100% થવું જોઈએ કે અહીંયા આ સમીકરણ ax² + bx + c સ્વરૂપનું કેવી રીતે કરી શકાય. તો અહીંયા x² + 0x + 7 બરાબર 0 આવું એને સામાન્ય લખવાથી આપણને
એ પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાઈ શકાશે. પ્રમાણિત સ્વરૂપ સરખાવો તો સમીકરણ ax² + bx + c = 0 સ્વરૂપનું છે, જ્યાં a બરાબર 1 છે, b બરાબર 0 અને c બરાબર 7 છે. આવું કેમ? તો કે a does not equal to 0 શરતમાં એવું લખેલું છે, b 0 હોય કે ના હોય એવું લખેલું નથી. તો 0b એ આપણે આપણી રીતે લખવાનું રહેશે. બરાબર? તો આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. બરાબર? a does not equal to એ શરત છે, પણ b does not equal to 0 એવી કોઈ શરત છે નહીં. બરાબર? એટલા માટે આ સમીકરણ દ્વિઘાત બને છે. બરાબર? ચલો હવે આપણી બીજી પરિસ્થિતિ એ છે x² ઓછા વર્ગ ઓછા 2x બરાબર -2 ગુણ્યા 3 ઓછા x. આવી તમારી પરિસ્થિતિ છે. એની અંદર જમણી બાજુ જે છે એ -2 ગુણ્યા 3 ઓછા x. તો આ -2 ને 3 જોડે ગુણો એટલે -6 જવાબ આવે. આ જ -2 ને તમે -x જોડે ગુણો એટલે - વત્તા 2x થઈ જાય. તો આ જમણી બાજુનું સાદુરૂપ થયું. હવે સ્ટેપ નંબર બી. તો આપણી આખી પરિસ્થિતિ છે x² ઓછા 2x બરાબર -2 ગુણ્યા 3 - x. એને હવે તમે આ રીતે લખી શકો x² ઓછા 2x બરાબર -6 વત્તા 2x. હવે શું કરવાનું? આ બંને પદ આ બાજુ લઈ લેવા. તો એ બંને પદ આ બાજુ લેતા આપણને કેવી રીતનું સમીકરણ મળશે? તો x² ઓછા 2x આ બાજુ છે જ, -6 આ બાજુ જતા રહેશે એટલે +6 થઈ જશે. 2x વત્તા છે એ આ બાજુ જતા રહેશે એટલે -2x થઈ જશે બરાબર 0. હવે આ x વાળા બે પદ છે બંને માઇનસ એટલે માઇનસ પ્લસ થશે એટલે 2 ને 2 કેટલા થશે? 4. તો આપણને સમીકરણ મળે છે x² ઓછા 4x વત્તા 6 બરાબર 0. આવું એક સમીકરણ મળે છે. આ સમીકરણ એટલે અહીંયા આગળ આપણે શું કરીએ છીએ તો કે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો. તો આ સમીકરણ એ x² વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપનું છે, જ્યાં a does not equal to 0. તો અહીંયા a બરાબર કેટલા છે? તો x² ની જોડે સરખાવો તો 1, b બરાબર તો કે -4, c બરાબર 6. તો આ abc એ શું છે? સહગુણકો છે. બરાબર? તો હવે સહગુણકો 3 3 આપણને મળે છે એટલે આપણે આમ આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. બરાબર? બધા સમીકરણ છે કે નહીં આપણે જોવાના છે. ત્રીજી પરિસ્થિતિનો વિચાર કરો. x ઓછા 2 ગુણ્યા x વત્તા 1 બરાબર x ઓછા 1 ગુણ્યા x વત્તા 3. સિમ્પલ. અહીંયા તમારે ડાબી બાજુ ને જમણી બાજુ બંનેનો તમારે એ કરવાનો છે. તો ડાબી બાજુ બરાબર x ઓછા 2 ગુણ્યા x વત્તા 1. હવે આને તમારે સાદુરૂપ આપવું હોય તો પહેલા કૌંસનું પહેલું પદ x અને એની જોડે બીજા કૌંસનો આખો એને ગુણવાનો. તો x ગુણ્યા x વત્તા 1 ઓછા પહેલા કૌંસનું બીજું પદ અને x વત્તા 1 બીજો આખો કૌંસ. બરાબર? તો હવે આ બેનો ગુણાકાર કરો તો x². અહીંયા આના પછીનું સ્ટેપ હું અહીંયા લખીશ x² વત્તા x ઓછા 2x ઓછા 2x ઓછા 2. હવે 2x માંથી 1x બાદ થશે એટલે આપણને જે પદ મળવાનું છે x² ઓછા x ઓછા 2 એ અહીંયા આગળ હવે મળશે. તો આપણને સ્ટેપ જે નવનીતમાં આપેલું છે એક સ્ટેપથી બીજા સ્ટેપ સુધી પહોંચતા આપણે વચ્ચે બીજા 2 સ્ટેપ એ મૂકવા પડે છે, ત્યારે આપણને ખબર પડે છે. એ જ રીતે જમણી બાજુની પરિસ્થિતિ જુઓ તો કે x ઓછા 1 ગુણ્યા x વત્તા 3
એને તમે સાદુરૂપ આપો તો કેવી રીતે આપશો? તો આને આવી રીતે અપાશે, પહેલા કૌંસનું પહેલું પદ બીજો આખો કૌંસ ઓછા પહેલા કૌંસનું બીજું પદ બીજો આખો કૌંસ. સાદુરૂપ આપો, x નો વર્ગ વત્તા 3x ઓછા x ઓછા 3x માંથી x જાય એટલે 2x થઈ જશે. તો આપણને જે ડાબી બાજુ જમણી બાજુનું પદ મળ્યું x નો વર્ગ વત્તા 2x ઓછા 3 એ આપણું સાદું રૂપ મળ્યું. હવે ડાબી અને જમણી બંને બાજુના સાદુરૂપ આપણને મળી ગયા. તો હવે શું કરવાનું? તો કે હવે કશું નહીં કરવાનું. ફરીથી આપણી પરિસ્થિતિ લખો, x ઓછા 2 વત્તા x ઓછા 2 ગુણ્યા x વત્તા 1 બરાબર x ઓછા 1 ગુણ્યા x વત્તા 3. આને તમે સાદુરૂપના સ્વરૂપમાં લખી શકો, x સ્ક્વેર ઓછા x ઓછા 2 બરાબર x સ્ક્વેર વત્તા 2x ઓછા 3. આવી રીતે તમે લખી શકો. આ x સ્ક્વેર અને x સ્ક્વેર સામસામે હોય એટલે એ ઉડી જાય. હવે શું છે તો કે આ ઓછા x જે છે, હું અહીંયા આખું પદ આ બાજુ લઈ આવીશ, આખું પદ આ બાજુ લઈ આવીશ. તો આ ઓછા x આ બાજુ જતા રહેશે અને ઓછા 2 પણ આ બાજુ જતા રહેશે. તો મને પદ મળશે 2x ઓછા x ઓછા 3 વત્તા 2 બરાબર 0. બરાબર 0. બરાબર. તો 2x માંથી 1x બાદ થશે એટલે x 3 માંથી 2 જાય એટલે ઓછા 1 બરાબર 0. હા, હવે અહીંયા વત્તા થઈ જશે, આ માઇનસ x આ બાજુ જશે એટલે વત્તા થઈ જશે એટલે 2 માં 1 ઉમેરાશે તો 3x ઓછા 1 બરાબર 0. હવે આ જે સમીકરણ છે તમને દેખીતી રીતે ખબર છે x ની 2 ઘાત છે નહીં, x ની 2 ઘાત છે જ નહીં. તો જ્યાં x ની 2 ઘાત ના હોય એ દ્વિઘાત સમીકરણ નથી. સિમ્પલ વસ્તુ. સમીકરણ એટલે અહીંયા પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા ax નો વર્ગ વત્તા bx વત્તા c સ્વરૂપનું આ સમીકરણ નથી, જ્યાં a does not equal to 0. તો e આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. દરેક વખતે હોય એવું જરૂરી નથી. ચોથી પરિસ્થિતિ છે x ઓછા 3 ગુણ્યા 2x વત્તા 1 બરાબર x ગુણ્યા x વત્તા 5. તો સાદુરૂપ આપવાનું છે ડાબી બાજુનું ને જમણી બાજુનું. ડાબી બાજુનું સાદુરૂપ આપો એટલે x ઓછા 3 ગુણ્યા 2x વત્તા 1. તો એને કેવી રીતે? તો પહેલા કૌંસનું પહેલું પદ બીજો આખો કૌંસ ઓછા પહેલા કૌંસનું બીજું પદ બીજો આખો કૌંસ. આને સાદુરૂપ આપતા 2x નો વર્ગ વત્તા x ઓછા 3 દુ 6x ઓછા 3. હવે 6x માંથી 1x બાદ થાય તો આપણને જવાબ મળે 2x નો વર્ગ ઓછા 5x ઓછા 3. આવું એક સામાન્ય સાદુરૂપ આપતા પદ મળ્યું. હવે જમણી બાજુ જોઈ લો. તો જમણી બાજુ x ગુણ્યા x વત્તા 5. તો આ x ને બંનેની જોડે ગુણો તો તમને સાદુરૂપ આપતા મળે છે x નો વર્ગ વત્તા 5x. ડાબી અને જમણી બાજુ બંને મળી ગયા. તો સ્ટેપ નંબર C. હવે આખી પરિસ્થિતિ ફરીથી લખો. આથી x ઓછા 3 ગુણ્યા 2x વત્તા 1 બરાબર x ગુણ્યા x વત્તા 5. સાદુરૂપ બંનેનું લખી દો તો 2x નો વર્ગ ઓછા 5x ઓછા 3 બરાબર x નો વર્ગ વત્તા 5x. હવે આ x નો વર્ગ આ બાજુ જતા રહેશે, માઇનસ થઈ જશે. 5x આ બાજુ જશે, માઇનસ થઈ જશે. તો એના પછીનું સ્ટેપ 2x નો વર્ગ ઓછા 5x ઓછા 3 ઓછા x સ્ક્વેર ઓછા 5x બરાબર 0. હવે આ x સ્ક્વેર વાળા પદ છે તો 2 માંથી 1 જાય એટલે 1x સ્ક્વેર રહ્યો. આ 5 ને 5 10x છે તો 10x થઈ ગયા. બંને માઇનસ છે એટલે, અને ઓછા 3 એ અચળ પદ છે આપણું. તો અહીંયા x નો વર્ગ ઓછા 10x ઓછા 3 બરાબર 0. આવું તમને સમીકરણ મળ્યું.
આ સમીકરણ એટલે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો. આ સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c સ્વરૂપનું છે જ્યાં a does not equal to 0. હવે સહગુણકો તમારે કરવાના છે તો a બરાબર 1, b બરાબર -10 અને c બરાબર -3. આમ આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. પાંચમા નંબરની પરિસ્થિતિ છે. તો પાંચમી પરિસ્થિતિ આપણને છે 2x - 1 ગુણ્યા x - 3 બરાબર x વત્તા 5 ગુણ્યા x - 1. હવે પરિસ્થિતિ આપણને બધી ખબર પડી ગઈ છે તો આપણે બંનેનું સાદુરૂપ આપવાનું છે. તો ડાબી બાજુનું સાદુરૂપ આપો તો 2x - 1 ગુણ્યા x - 3. તો આપણે કેવી રીતે સાદુરૂપ? પહેલા કૌંસનું પહેલું પદ, બીજો આખો કૌંસ ઓછા પહેલા કૌંસનું બીજું પદ, બીજો આખો કૌંસ. સાદુરૂપ આપતા 2x નો વર્ગ ઓછા 3 દુ 6x ઓછા x ઓછા ઓછા વત્તા 3. હવે 6x ની અંદર એક બીજો x ઉમેરાશે એટલે 7. તો સાદુરૂપ આપણને મળશે 2x નો વર્ગ ઓછા 7x વત્તા 3 આવું મળે. જમણી બાજુનું સાદુરૂપ આપો x વત્તા 5 ગુણ્યા x ઓછા 1. પહેલા કૌંસનું પહેલું પદ એટલે x, બીજો આખો કૌંસ x - 1 વત્તા 5 into x - 1. સાદુરૂપ આપો x નો વર્ગ ઓછા x વત્તા 5x ઓછા 5. 5 માંથી એક x બાદ થશે એટલે x નો વર્ગ વત્તા 4x ઓછા 5. આવું તમને સાદુરૂપ આપવામાં આવે છે. આથી આપેલ સમીકરણને આપણે આપેલ સમીકરણ આપણું કયું છે? કારણ કે બધામાં લખે ને આમાં ના લખીએ તો ના ચાલે. 2x - 1 into x - 3 બરાબર x વત્તા 5 into x - 1. એને તમે 2x નો વર્ગ ઓછા 7x વત્તા 3 બરાબર x નો વર્ગ વત્તા 4x ઓછા 5 તરીકે લખી શકો. આ બાજુના બધા પદ એ આ બાજુ આવતા રહે એટલે એની નિશાની બદલાશે. તો પહેલા તો આ બાજુના પદ લખી દઈએ 2x નો વર્ગ ઓછા 7x વત્તા 3. આ x² આ બાજુ આવશે એટલે ઓછા x² થઈ જશે. આ 4x આ બાજુ આવશે એટલે ઓછા 4x થશે અને 5 આ બાજુ આવશે એટલે વત્તા 5 થઈ જશે બરાબર 0. હવે અચળ પદ લઈ લો 3 અને 5 તો એનો સરવાળો થશે 8. 2x² માંથી 1x² બાદ થશે એટલે x નો વર્ગ અને 7 ની અંદર 4x ઉમેરાશે એટલે 11x. આપણને સમીકરણ મળ્યું x નો વર્ગ ઓછા 11x વત્તા 8 બરાબર 0. આ સમીકરણ એટલે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા પ્રોબ્લેમ છે ભાઈ આ લોકોને? તો એના અવાજ આવે છે? તો આપેલ સમીકરણને આપણે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપ સાથે સરખાઈએ જ્યાં a does not equal to 0. સહગુણકો ઓળખો તો a બરાબર 1, b બરાબર -11 અને c બરાબર 8. તો આમ આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે એવું તમે કહી શકો. છઠ્ઠા નંબરની પરિસ્થિતિ x નો વર્ગ વત્તા 3x વત્તા 1. આ બાજુ તો સાદુરૂપ આપેલું જ છે બરાબર x ઓછા 2 આખાનો વર્ગ. અહીંયા જમણી બાજુનું સાદુરૂપ તમારે આપવાનું છે તો જબા બરાબર x - 2 આખાનો વર્ગ. હવે આને આપણે a ઓછા b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ ઓછા 2ab વત્તા b². આવા અવયવ સૂત્રનો ઉપયોગ કરીને આને સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા સાદુરૂપ આપીએ તો કે x નો વર્ગ એટલે a નો વર્ગ ઓછા 2 ગુણ્યા a એટલે x અને b એટલે 2 વત્તા 2 નો વર્ગ. તો તમને જવાબ મળે છે x નો વર્ગ ઓછા 2 દુ 4x વત્તા 4.
સ્ટેપ નંબર 2, હવે અહીંયા જમણી બાજુ ડાબી બાજુનું સાદુરૂપ આપેલું છે, તો આથી આપેલ સમીકરણ આપણું કયું છે? તો આપણું સમીકરણ છે x વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર x ઓછા 2 આખાનો વર્ગ. આવું આપણું સમીકરણ હતું. એના સાદુરૂપના સ્વરૂપમાં લખીએ તો x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર x નો વર્ગ ઓછા 4x વત્તા 4. x નો વર્ગ સામે છે, ઉડી જશે બરાબર. આ 4x આ બાજુ જતા રહેશે એટલે વત્તા થઈ જશે. તો આના પછીનું સ્ટેપ 3x વત્તા 4x વત્તા 1 ઓછા 4 બરાબર 0. તો 3 ને 4 કેટલા થાય? 7x ઓછા 3 બરાબર 0, કારણ કે 4 માંથી 1 બાદ થઈ જશે. તો પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા આ સમીકરણ એ x નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a does not equal to 0 એ સ્વરૂપનું નથી. તો આમ આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી. 7મા નંબરની પરિસ્થિતિ છે x વત્તા 2 નો ઘન બરાબર 2x ગુણ્યા x નો વર્ગ માઇનસ 1. પરિસ્થિતિ તમારે જોવાની છે બરાબર. અને દ્વિઘાત સમીકરણનું પ્રકરણ એની અંદર અત્યાર સુધી આયેલા અવયવ સૂત્રો, એટલે જે આવી જાય છે એ અવયવ સૂત્રોનું એક લિસ્ટ બનાવીને એની આગળ ચેપ્ટરની આગળ જ મૂકી દેવાનું કે આ ચેપ્ટરમાં આટલા પ્રકારના અવયવ સૂત્રો આવે છે બરાબર. એનાથી શું થશે? જ્યારે પણ એ સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે ને ત્યારે તમને ખબર પડશે કે ભાઈ આના લીધે આવ્યું. હું અહીંયા બાજુમાં લખું જ છું, પણ દરેક જગ્યાએ આ વસ્તુ થશે નહીં. તો 7મા નંબરનો તમારો દાખલો છે. એની પરિસ્થિતિ આપણને આપેલી છે x વત્તા 2 આખાનો ઘન. તો ડાબી બાજુ બરાબર x વત્તા 2 આખાનો ઘન. હવે આ જે છે એ તમારું અવયવ સૂત્ર a વત્તા b આખાનો ઘન એના બરાબર a નો ઘન વત્તા, આ સૂત્ર આગળ આપણે કરી ગયા છે, a નો ઘન બરાબર વત્તા 3a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર વત્તા b નો ઘન. આવું અવયવ સૂત્ર છે, એના પરથી તમારે લેવાનું છે. તો તમને અહીંયા તો x વત્તા 2 આપેલું છે, તો x ની જગ્યાએ a અને 2 ની જગ્યાએ b આવું કરી દો એટલે તમને મળી જશે. તો આને સાદુરૂપ આપતા આપણને શું મળે? તો કે પહેલું સ્ટેપ x નો ઘન એટલે કે a નો ઘન વત્તા 3 ગુણ્યા a નો વર્ગ એટલે x નો વર્ગ અને b એટલે 2. હવે પછી તો કે વત્તા 3 ગુણ્યા a એટલે x અને b નો વર્ગ એટલે 2 નો વર્ગ, 2 નો વર્ગ થશે અને વત્તા 2 નો ઘન એટલે b નો ઘન. તો x નો ઘન એટલે x નો ઘન વત્તા 3 દુ 6x સ્ક્વેર વત્તા 2 નો વર્ગ એટલે 4 એટલે 4 ગુણ્યા 3 તો 4 તરી 12x વત્તા 8. આના પછીનું સ્ટેપ જે છે, આના પછીનું એ હું અહીંયા લખું છું x નો ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 3 ગુણ્યા x અને 2 નો વર્ગ 4 થશે વત્તા 8. આના પછીનું સ્ટેપ અહીંયા આગળ આવશે. સ્ટેપ નંબર 2 જમણી બાજુ તો 2x ગુણ્યા x નો વર્ગ ઓછા 1. હવે સિમ્પલ સાદુરૂપ આપવાનું છે, તો 2x ને બંનેની જોડે ગુણવાના, તો 2x નો ઘન ઓછા 2x. તો સ્ટેપ નંબર c, આથી આપણું આપેલ સમીકરણ, એટલે આપેલ સમીકરણ શું છે? તો કે x વત્તા 2 નો ઘન બરાબર 2x ઇન્ટુ x સ્ક્વેર માઇનસ 1. બંને સાદુરૂપોને લખી દો તો x નો ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 12 આ બાજુ વત્તા 8 બરાબર 2x નો ઘન ઓછા 2x બરાબર. તો અહીંયા
આ 2x નો ઘન આ બાજુ જશે અને 2x પણ આ બાજુ જશે એટલે એની નિશાની બદલાઈ જશે. તો આના પછીનું સ્ટેપ કયું આવશે? તો કે x નો ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 12x વત્તા 8 ઓછા 2x નો ઘન વત્તા 2x બરાબર 0. હવે આ ઘન વાળા બે પદ લઈ લો, 2x નો ઘન અને x નો ઘન. તો બે માંથી એક જાય તો એક જ રહે, પણ માઇનસ મોટી સંખ્યાની નિશાની તો માઇનસ x નો ઘન. x સ્ક્વેર વાળું એક જ પદ છે એટલે વત્તા 6x નો વર્ગ. x વાળા બે પદ છે 12 અને 2, તો બંનેનો સરવાળો કરો તો વત્તા 14x, અને અચળ પદ તમારું એક જ છે 8 એટલે વત્તા 8 બરાબર 0. આ જે સમીકરણ છે એટલે પ્રમાણિત સ્વરૂપ સાથે એને સરખાવો. તો આ સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c સ્વરૂપનું નથી. તો નથી તો કઈ વાંધો નહીં, આમ આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી. દાખલા નંબર 8 એટલે પહેલા દાખલાની 8 ની પરિસ્થિતિ, x નો ઘન ઓછા 4x નો વર્ગ ઓછા x વત્તા 1 બરાબર x માઇનસ 2 આખાનો ઘન. x માઇનસ 2 આખાનો ઘન. હવે ડાબી બાજુની સાઈડે તો પરિસ્થિતિ તમને વિસ્તરણ કરીને જ આપેલી છે, એટલે તમારે શું કરવાનું છે તો કે જમણી બાજુની પરિસ્થિતિનું વિસ્તરણ કરવાનું છે. જમણી બાજુની પરિસ્થિતિ શું છે તો કે x ઓછા 2 આખાનો ઘન. તો એને તમારે શું કરવાનું તો કે અમારે કશું નથી કરવાનું. એ જે છે ને, અમે નાના હતા ને ત્યારે ભણતા હતા a ઓછા b આખાનો ઘન અવયવ સૂત્ર. તો a ઓછા b આખાનો ઘન અવયવ સૂત્ર શું છે તો કે a નો ઘન ઓછા 3 ઇન્ટુ a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર અને વત્તા b નો ઘન, આવું અવયવ સૂત્ર છે. એના પરથી તમારે કરવાનું છે. તો કે એવું કરવાનું, તો કે હેડો તારે કરીએ. તો કે અહીંયા આના પછીનું સ્ટેપ એટલે a નો ઘન એટલે x નો ઘન ઓછા 3 ગુણ્યા x નો a નો વર્ગ એટલે x નો વર્ગ અને b એટલે 2 વત્તા 3 ગુણ્યા a એટલે x અને b નો વર્ગ એટલે 2 નો વર્ગ ઓછા 8. આવું તમારું પદ આવ્યું. આના પછી શું તો કે x નો બરાબર x નો ઘન ઓછા 3 દુ 6x નો વર્ગ વત્તા 3x અને 2 નો વર્ગ કેટલો થાય ગુણ્યા 4 ઓછા 8. હવે તમારું આ જે પદ છે ને એના પછીનું પદ એ તમારું ઉપર આવ્યું x નો ઘન ઓછા 6x નો વર્ગ વત્તા 12x ઓછા 8. આટલા પદ મૂક્યા પછી ઉપરનું પદ આવે છે. સ્ટેપ નંબર બી. આથી આપેલ સમીકરણને આપણે બંને સાદુરૂપના સ્વરૂપમાં દર્શાવીએ એટલે અહીંયા x નો ઘન ઓછા 4x નો વર્ગ ઓછા x વત્તા 1 બરાબર x ઓછા 2 આખાનો ઘન. એને તમે સાદુરૂપના સ્વરૂપમાં ફેરવો તો 4x નો એટલે x નો ઘન ઓછા 4x ઓછા x વત્તા 1 બરાબર x નો ઘન ઓછા 6x નો વર્ગ વત્તા 12x ઓછા 8. આવી રીતે લખી શકાય. આ x નો ઘન અને x નો ઘન સામસામે છે એટલે ઉડી જશે. આ 6x નો વર્ગ એ આ બાજુ આવી જશે એટલે વત્તા થઈ જશે. આ 12x પણ આ બાજુ આવી જશે એટલે ઓછા થઈ જશે ને 8 આ બાજુ આવશે એટલે વત્તા થઈ જશે. તો આના પછીનું સ્ટેપ -4x નો વર્ગ વત્તા 6x નો વર્ગ. આ x સ્ક્વેર વાળા પદ જોડે લીધા ઓછા x અને ઓછા 12x. 12x આ બાજુ આવશે એટલે ઓછા થઈ જશે અને વત્તા 1 વત્તા 8 બરાબર 0. તો 4x નો વર્ગ એટલે 4 માંથી એટલે 6 જાય એટલે 6 માંથી 4 જાય એટલે શું રહેશે 2x નો વર્ગ. x અને 12x એટલે 13x અને 1 અને 8 તો 9.
આપણને સમીકરણ શું મળે છે? 2x નો વર્ગ ઓછા 13x વત્તા 9 બરાબર 0 આવું સમીકરણ તમને મળે છે. તો પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો. આ સમીકરણ એ x નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપનું છે, જ્યાં a does not equal to 0. સહગુણકો તમારે ઓળખવાના છે. તો a બરાબર 2, b બરાબર -13 અને c બરાબર 9. તો આમ આપેલ સમીકરણ એક દ્વિઘાત સમીકરણ છે. તો આપણું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ રીતે તમારા 8 ગાણિતિક પરિસ્થિતિનું સાદુરૂપ આપી અને એનું દ્વિઘાત સમીકરણ બનાવ્યું. એની અંદર સહગુણકો ઓળખ્યા, પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાયું. આટલું બધું કરીને આપણે કીધું કે હા આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. બરાબર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. કેટલી મિનિટ થઈ? 31.